અમારા ગૌતમભાઈ ને મિત્રો અહીંયા બેઠી ગયા છે પોરો ખાવા. તમે જોઈ રહ્યા છો કપિલભાઈ ને રેલીમાં. ઓ પ્રકાશભાઈ આવો આવો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બધા ઉભા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. મિત્રો બધા મજામાં છે તો આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને. RS વ્લોગ 22 માં બધાનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાના છે રામનવમી છે મિત્રો, એટલે એની રેલી કાઢી છે, એટલે માટે હું અને અલ્પેશના પાઠ 3 જવાના છે મિત્રો. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. તમને બધાને રામનવમીની શુભકામના મિત્રો RS વ્લોગ તરફથી. તો મળીએ આપણે આગળ. અને મિત્રો અલ્પેશ અને પાર્થના બે આવી ગયા છે. અમે હાલ્યા રહી છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. અત્યારે શું કહેવાય, નીચે અહીંયા ચિત્રમાના મંદિર તરફ રેલી આવી છે, એટલે અમે ત્યાં જઈએ છીએ મિત્રોને. એટલે એમ કીધું પેલા લોકેશન સેટ કરી દે. તો જઈએ મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં. ચેનલ ઉપર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજા એવા ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ કે રામનવમી બાબરકોટની આંગણે આજે જન્મ રામનવમી ઉજવી રહ્યા છે, ત્યારે બધાના મુખે એક રામ ભગવાનનું નામ હોવું જોઈએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે દયા પધારેલા આપણા ગૌશાળાનો તો બાબરકોટ ગામની અંદર એટલો ફાળો છે કે કોઈ સીમા નથી મારવાના. રાતને દિવસ દૂરના રાત ઉજાગરા કરી આ ગૌશાળા ઉભી કરી છે. બાબરકોટ ગામ સમસ્ત કરો બરોબર સરસ મજાનો ફાળો છે. સમસ્ત શાંતિ સહકાર ગામ સમસ્ત ભરપૂર આયોજન હોય ત્યારે બાબરકોટ ખડે પગે ઉભી છે. બાબરકોટના તમામ મંડળો મહિલા મંડળ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને અહીંયા સન્માન થઈ ગયું છે આપણે સીમાવાળા મંદિરને સાનિધ્યમાં. તો આપણા
તો આ બાબરકોટના શોભાયાત્રામાં બાબરકોટની ભાઈ પણ તમામ બહુ બધી છે. બાબરકોટના ભાઈ પણ સંગઠન બનવું છે. સેવાની સેવા કરી છે અને સાથોસાથ રોનકભાઈ નાસ્તો હોય કે અલ્પેશભાઈને દે. એ શોભાયાત્રાની પ્રસાદી રીતે દાન રૂપી જે રોકડ રકમ અહીં આવી છે એમાં બાલુભાઈ નાનજીભાઈ પાછળ 25,000 રૂપિયા આ શોભાયાત્રામાં આવેલા છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. માં સુખી રાખે અને અર્પણ કરો માં. અને મધુભાઈ યાદવ 500 રૂપિયા આવેલા છે. મધુભાઈ રામભાઈ સાગર 500 રૂપિયા આવેલા છે. હરેશભાઈ રામાભાઈ મકવાણા. ફાઇનલી મિત્રો કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો આપણે હવે જઈ રહ્યા છે રેલીમાં મિત્રો. અત્યારે બધા આવે છે. જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક પણ છે. શ્રી રામ જાનકી સરખો લઈ લેજો પાછો બીજી વખત નંબર નહીં મળે. બોરો ખાઈને બધા નીકળી ગયા છે. અત્યારે ફાઇનલ તમે જોઈ રહ્યા છો વાડીઓમાંથી. અને અહીંયા રેલી ચાલુ જ છે, તમે જોઈ રહ્યા છો. કેતન ને અલ્પેશ ને પાર્થ ને જગત ને બધા આવે છે, તમે જોઈ રહ્યા છો. ગરબા બહુ લાગ્યો છે.
ઘરે આવી ગયો છે. પાર્થ, અલ્પેશ ને કેતન ને બધા ઘરે પહોંચી ગયા છે અને હું પણ મારી ઘરે આવી ગયો છું. તો આ મિત્રો હવે શું કહેવાય, આ વ્લોગને હવે આપણે અહીંયા સુધી અત્યારે વ્લોગ એન્ડ કરી નાખીએ, કેમ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. હવે જમી લઈએ. તો મિત્રો વ્લોગને હવે એન્ડ કરીએ છીએ. આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે. ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ હવે બીજા વ્લોગમાં. તમને પણ વ્લોગ જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જરૂર કરી દેજો ને. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.